તો આ અગરિયાઓને 250 કરોડથી પણ વધારેનું નુકસાન। આ નાના અગરો છે કે જેમનું ગુજરાન આની ઉપર ચાલે છે અને આ માત્ર તેમના પૂરતું સીમિત નથી, પણ જેમ 50,000થી વધુ લોકો સીધી રીતે આનાથી જોડાયેલા છે। તેની વચ્ચે હવે કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયા મીઠાના અગરિયાઓના સમર્થનમાં આવ્યા। દેશમાં કુલ મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો 70% હિસ્સો છે। હાલ કુલ 60 લાખ ટન મીઠું પાકીને તૈયાર છે, પણ ડીઝલ ન મળતા હવે તેનું ટ્રાન્સપોર્ટેશન છે તે અટકી પડ્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ જે રીતના ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી તસવીરો સામે આવી રહી છે, ડીઝલ અને પેટ્રોલ માટેની લાંબી કતારો લાગી રહી છે। તેની વચ્ચે હવે કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયા મીઠાના અગરિયાઓના સમર્થનમાં આવ્યા। પૂરતી માત્રામાં ડીઝલ ન મળતા મીઠાના ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટેશનને પણ મોટો ઝટકો લાગ્યો છે। દેશમાં કુલ મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો 70% હિસ્સો છે। કચ્છના રણમાં લગભગ 3500થી પણ વધારે મીઠાના અગરિયાઓ આવેલા છે। 50,000 લોકોએ સીધા જ મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલા છે અને ડીઝલની અછતથી મીઠું પકવતા લોકોની આજીવિકાને લઈ પણ મોટી ગંભીર સમસ્યા છે તે ઊભી થઈ શકે છે। સાથે જ હાલ કુલ 60 લાખ ટન મીઠું પાકીને તૈયાર છે, પણ ડીઝલ ન મળતા હવે તેનું ટ્રાન્સપોર્ટેશન છે તે અટકી પડ્યું છે અને જો ટ્રાન્સપોર્ટેશન ન થાય તો આ લાંબી અને મહા મહેનતથી પકાવેલું આ મીઠું જ્યાં ચોમાસાનો ફરી એક વખત એની ઉપર વરસાદ પડે તો આ મીઠું છે તે ફરીથી પ્રવાહીમાં લુપ્ત થઈ જાય, એટલે કે પાછું પ્રવાહી બની જાય અને તેના કારણે મોટા અને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ અત્યારે અગરિયાઓ સેવી રહ્યા છે। જો આ સ્થિતિમાં વરસાદ પડે તો 250 કરોડ રૂપિયાનું નુકસાન થાય તેવી અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। ટ્રાન્સપોર્ટ એજન્સી મીઠાને ટ્રાન્સફર કરવા માટે અગર પાસે ડીઝલની માંગ કરી રહ્યા છે। આ જ રીતની પરિસ્થિતિ એ ન માત્ર કચ્છ પણ ભાવનગર વિસ્તારનો પંથક હોય કે પછી જે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં જે અગરિયાઓ છે તે મીઠું પકવી રહ્યા છે તેની પણ આ જ સમસ્યા છે ને એ સમસ્યાને લઈ કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયા તેમના સમર્થનમાં આવીને શું માંગ કરી આવો તે પણ જોઈએ। ગુજરાત ભારતના કુલ મીઠા ઉત્પાદનમાં 70%નો હિસ્સો ધરાવે છે। કચ્છના નાના રણમાં 3500થી વધારે અગરો, જેમાં 8થી 10,000 પરિવાર, એટલે કે સીધા 50,000 લોકો જે અગરના વ્યવસાય જોડે સીધી રીતે સંકળાયેલા છે, અગરમાં કામ કરે છે, તેમની અત્યારે ડીઝલની અછતના લીધે માઠી પરિસ્થિતિ આવીને ઊભી છે। તેમની પાસે ડીઝલની અછતના લીધે જે મીઠું અગરમાંથી બહાર કાઢવાની જે પ્રક્રિયા છે તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી થઈ રહી। આશરે 60 લાખ ટન જેટલા ઉત્પાદન ઉપર અસર થઈ રહી છે। જો વરસાદ આવી ગયો તો અગરિયાઓને 250 કરોડ રૂપિયાથી પણ વધારેનું નુકસાન થશે। ગુજરાત સરકારને વિનંતી છે કે અગરિયાઓને સાથે જે પરિસ્થિતિ છે આજે ટ્રાન્સપોર્ટરો અગર મૂકે છે ડીઝલ લઈને આપો તો અમે આ મીઠું એ અગરવાળો ડીઝલ લેવા ક્યાં જાય। બીજી બાજુ મોટી કંપનીઓને તો ક્યાંક ને ક્યાંક ડીઝલ મળી રહેતું હોય છે, પણ એ પણ શું આ નાના પંપોથી ડીઝલ ખરીદી રહ્યા છે, જેનું ખામિયાજો પણ આ નાના અગરવાળા 10-10 એકરના અગરવાળા અગરિયાઓ ભોગવી રહ્યા છે। તેની પણ તપાસ થવી જોઈએ। ડીઝલમાંથી મોટા પ્રમાણમાં ડીઝલના પંપોમાંથી મોટા પ્રમાણમાં ડીઝલ કોણ લઈ જઈ રહ્યું છે તેની પણ તપાસની જરૂર છે। આજે અગરિયાઓને સમયસર ડીઝલ નહીં મળે અને જો વરસાદ આવી જશે તો આ અગરિયાઓને 250 કરોડથી પણ વધારેનું નુકસાન થશે। એ ધાંગધ્રા, ખારાગોડા, હળવદ, સાતલપુર, આડેસર, રાધનપુર, માળિયા આ વિસ્તારના જેને કહી શકાય નાના રણના વિસ્તારના જે 10-10 એકરના
અગરવાળા જે નાના અગરિયાઓ છે તેમની વાત છે, જે 5,000, 10,000, 25,000, 30,000 એકરોમાં જેમના મોટા મોટા અગર છે એમની વાત નથી. આ નાના અગરો છે કે જેમનું ગુજરાન આની ઉપર ચાલે છે, અને આ માત્ર તેમના પૂરતું જ સીમિત નથી, પણ જેમ 50,000થી વધુ લોકો સીધી રીતે આનાથી જોડાયેલા છે, આડકતરી રીતે 1 લાખથી પણ વધુ આ વ્યવસાય જોડે જોડાયેલા. એટલે માત્ર મીઠાનું પ્રોડક્શન કરવાવાળા અગરિયા જ નહીં, પણ એ મીઠા જોડે ટ્રાન્સપોર્ટેશન હોય, ટ્રેક્ટરવાળા હોય, એ પછી કંપનીમાં જાય, ફ્રી ફ્લો વાળા હોય, અલગ અલગ તમે જોવા જાઓ તો અલગ અલગ સેક્ટરના 1 લાખથી પણ વધુ લોકો આ વ્યવસાય જોડે જોડાયેલા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.